brought to you by Zego, prepared by Sensodyne and Vimal. Now, the news. શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને જિલ્લામાં વરસાદ પડ્યો. કમોસમી વરસાદ પડતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે. અડાજણ, ભાઠેના, કતારગામ, જહાંગીરપુરા, પીપલોદ વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. કમોસમી વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી. શહેર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ જે છે તે પડી રહ્યો છે. ત્યારે સુરત શહેરની વાત કરીએ તો વહેલી સવારથી જે વાતાવરણની અંદર જે પલટો જોવા મળે છે અને ત્યારબાદ સુરત શહેરના અલગ અલગ વિસ્તાર છે, ઓલપાડ છે, બારડોલી છે, જે કીમ વિસ્તાર છે, સુરત જે છે ભાઠેના, રિંગ રોડ, અડાજણ વિસ્તારની અંદર છે તે કમોસમી જે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જેવી રીતે વાતાવરણની અંદર જે વાદળછાયું વાતાવરણ હતું તે વચ્ચે જે કમોસમી જે વરસાદ છે તે પડી રહ્યો છે સુરત શહેરની અંદર. એક બાજુ જે ભારે જે ગરમી પડી રહી છે, ગરમીના કારણે લોકો છે તે ત્રાહિમામ પોકાર્યા હતા અને જે આ કમોસમી જે વરસાદ પડી રહ્યો છે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે વરસાદ પડવાના કારણે આ રીતની જે સ્થિતિ છે તે રોડ છે તે ભીંજાવા માંડ્યા છે અને આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહ્યા છે. જે જાણે સુરત શહેરની અંદર ચોમાસું બેઠું હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. કમોસમી વરસાદ પડવાના કારણે જે સુરત જિલ્લાના જે ખેતરોની અંદર ઉભેલા પાકોનું નુકસાન થઈ શકે છે. ખેડૂતોની અંદર ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે કારણ કે કમોસમી વરસાદ પડવાના કારણે જે ખેડૂતોને નુકસાન થતું હોય છે અને શહેરોની અંદર જે ગરમીથી જે ત્રાહિમામ લોકો પોકાર્યા હતા ત્યારે ગરમીની અંદર રાહત પણ જોવા મળશે. જોઈ શકાય દ્રશ્યોની અંદર કે રોડ છે તે પણ ભીંજાવા મળ્યા છે અને કમોસમી વરસાદ પડવાના કારણે આ રીતની સ્થિતિ છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી છે. હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી હતી કે કેટલાક વિસ્તારોની ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જે છે તે વરસાદ છે તે પડી શકે છે. જોઈ શકાય છે કે જાણે સુરત શહેરની અંદર ચોમાસું બેઠું હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અત્યારે જે સુરત શહેરના અડાજણ, પાલ, રિંગ રોડ, કતારગામ, વરાછા આ વિસ્તારોની અંદર છે તે કમોસમી છે તે વરસાદ છે તે પડી રહ્યો છે અને કમોસમી વરસાદ પડવાના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9. તો જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ છે જેના કારણે વલસાડ હોય, તાપી હોય, છોટાઉદેપુર હોય કે પછી સુરત હોય અનેક વિસ્તારોમાં હાર કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. વલસાડ, તાપી અને સુરતમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કમોસમી વરસાદ પડ્યો છે. અચાનક કમોસમી વરસાદ પડતા ખેડૂતો એક તરફ જગતનો તાત, એક તરફ ચિંતામાં મુકાઈ ગયો છે. જે કેરી અને ચીકુનો પાક હોય તેને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ છે. એક તરફ રાજ્યમાં જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યાં બીજી તરફ હવે જે અલગ અલગ વિસ્તારો છે તાપી, વલસાડ, નવસારી અને સુરત કે જ્યાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ પડી રહ્યો છે. Brought to you by Zego, prepared by Sensodyne and Vimal. Go on, the news.